ઉજ્જૈન ને બાય બાય કહી દે. ચલો ઇન્દોર માં ક્યાં જાય છે દીપક આપણે? તો અહીંયા મગાવી છે રાજ કચોરી. આ છે એક પણ સારી હોટલ નથી મળતી અહીંયા. બરાબર, એટલે કોઈ પણ બિઝનેસમેન આરે લગ્ન કરવાના હોય ને તો વિચાર કરજો તમે. ગમે ત્યાં ટ્રાવેલિંગ કરું ત્યો મને પંજાબી શાક ખાવાની. હા 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 આંસી. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. તો હવે આજે ત્રીજો દિવસ છે અમારે. હવે ફાઇનલી અમે અહીંથી ઉજ્જૈનથી નીકળીએ છીએ ઇન્દોર જવા. તો ચાલો હવે બધા રેડી થઈ ગયા છે હોટલથી ને નીકળીએ. 10 વાગ્યા છે. શું શું નથી પહેર્યું? તમે ફ્રોક નથી પહેર્યું? અચ્છા, અમારે આ બધા ફ્રોક પહેર્યા જ ને આજે, એટલે એમ કહી દી. એમાં એવું છે, અમે કાલ નક્કી કરતા હતા ને કે આપણે ત્રણેય માં દીકરી એક સાથે પહેરશું, એટલે દીપકને કહે છે કે તમે ફ્રોક નથી પહેર્યું એમ. ચાલો મારા દીકરો જાવું જ ને આપણે. ચાલો કંઈક નાસ્તો કરતા જાય ઉજ્જૈનમાં, પછી જાય આપણે. જેજી કરવાના છે? હે નહીં, અમારે એને બહુ ડર લાગે છે, હાલીને જવાનું હોય ને એટલે. ચલો અહીંયાથી આપણે નાસ્તો લેવાનો છે. શું શું છે જોઈએ હવે. છે મસ્ત મજાના આલુ વડા અને આ ખાવા વડા. સારું છે. હાલો ગાડીમાં જવું જ ને, હાલે એ લોકોને બે આલુ વડા અને અહીંયા છે સમોસા છે, અને 2 આલુ વડા ને 2 સમોસા, એટલે ટોટલ 4 સમોસા લીધા છે. આ ઈ છે, એમાં સમોસા છે. બધાયનો ટેસ્ટ જબરદસ્ત છે. અને આ 4 વસ્તુ એટલે કે 4 સમોસા ને 2 ઓડા મોટા મોટા બટેટા વડા 100 રૂપિયાના ખાલી. નહીં કેવા છે સમોસા? સરસ. અને બધું ગરમા ગરમ લાઈવ. અને અહીંયા આવો ને તો જરૂરથી એના સમોસા ને ખાજો. કચોરી એક લેવા જવાનું બાકી છે, જગ્યા હશે ને તો એક લઈ આવીએ. ઉજ્જૈન ને બાય બાય કહી દે. બરાબર, અહીંયાથી નીકળીએ છીએ અને મહાકાલને એવી પ્રાર્થના કરીએ કે અમને બીજી વાર જલ્દી લઈ આવે અને મારા જેટલા વ્યુઅર્સ છે એમની ઉપર પણ કૃપા થાય કે જેમણે એક પણ વાર અમારી જેમ ન આવ્યા હોય તો એ લોકો પણ આવે અને મહાકાલના દર્શન કરે. અમને તો જે અનુભૂતિ થઈ છે ને એ શબ્દોમાં વર્ણવી શકાય એમ જ નથી. મેં જે 1-2 કમેન્ટ્સ વાંચી હતી ને એ બહુ સાવ એટલે સાવ સાચી વાત છે. અને હું તો એવી પ્રાર્થના કરું કે જે લોકોને એમ કે આવવાની ઈચ્છા હોય અંદરથી તો ભગવાન જલ્દી એમનો બોલાવો આવે એમને. ચાલો આપણે પહોંચી ગયા છીએ ઇન્દોર, જે ઇન્ડિયાનું સૌથી ક્લીન સિટી છે. ઓકે, ઇન્દોર નહીં, ઇન્દોર. ચલો ઇન્દોરમાં ક્યાં જાય છે દીપક આપણે? 56 દુકાન છે. ઓકે, આ છે 56 દુકાન. આની અંદર જવાનું 56 સ્ટ્રીટ. આની અંદર જવાનું બધું મળી જાય તમને. જો અહીંયા છે ચાટ, નાળિયેર, બધું છે. આમ બેસવાનું પણ છે. જો ખબર છે જૂની હોટડોગ લાવ્યો તો કે એમાં હોટડોગ નાકમાં આવી ગઈ. સૌથી પહેલા સીતાફળ કુલ્ફી કેવી છે? હે
તો અહીંયા મગાવી છે રાજ કચોરી. કેવો ટેસ્ટ? સારો છે? કેવી દીપક? જોરદાર. અહીંયા છે ને કંઈક દાળના ઢોસા બનાવવામાં આવે, સાંભારનો આપે, 2 ચટણી આપે. તો આ છે ઢોસો. આમાં રતલામી સેવ પણ છે. બાહુબલી સેન્ડવિચ નહીં, ઓલી છે મધુરમ સેન્ડવિચ છે. મધુરમ આ છે શું છે? કુલ્ફી ફાલુદા. હાલે કેવું છે? સારું છે. બોલો. હા હા. અમે 56 પેલી દુકાન છે ને ત્યાંથી અરાઉન્ડ 2 વાગ્યાના નીકળી ગયા છીએ. 4 વાગવા આવ્યા છે. એક પણ સારી હોટલ નથી મળતી અહીંયા. મળી જાય ને તો સારું હવે, કારણ કે બધા એટલા થાક્યા છે કે એક જ જગ્યાએ ફરશું. ખાસ કરીને છે ને આ 56 દુકાન છે અહીંયા આવવું હતું અને એક બીજી જગ્યાએ ફરવું હતું, ધોધ પાસે જવું હતું. પણ એ ધોધ તો અત્યારે રસ્તો બંધ છે. બાકી ધોધ માટે આવ્યા હતા ને 56 દુકાને હિયાને જોવી હતી. પણ હવે જોઈએ એક હોટલ સારી મળી જાય તો સારું. ચલો તો ફાઇનલી હવે રૂમ મળી ગયો તમને. તો આવી ગયા છે હવે નાઇટ સ્ટે કરવા. હા ને? ઇન્દોરથી દૂર. હા કોઈ વાત નહીં. ક્યાં આવી ગયા છે પણ કહી દો. ક્યાં આવ્યા છે? ઇન્દોરથી તો 25 કિલોમીટર દૂર છે ને. હાઈવે ઉપર છે ને? હવે નાઇટ સ્ટે થશે ને. એ નાઇટ સ્ટે કરી લેજો. સારો છે વ્યૂ. આપણે ઓલામાં બહુ વાર લઈ ગઈ. કેમાં? ગોતવામાં? ધોધ જોવામાં. ધોતે તો પથારી ફેરવી હતી. શું ધોધે પથારી ફેરવી? ધોતે ભાવ પથારી ફેરવી. નહીં તો આમથી આમ 40 કિલોમીટર નીકળાશે. પણ હવે જેમ ગૂગલ લઈ જાય એમ એમાં આપણે શું કરીએ? અહીંયા રસ્તા બંધ હતા. વાંચી દઉં શું છે, હેન્ડ વોશ ને એવું બધું હશે. આપણે જે જોવું હોય ને એમાં એને ન જવું હોય ને એટલે એમ જ કે પથારી ફેરવી તે અમારી. હેન્ડ વોશ હશે, શેમ્પુ હશે, એવું બધું હશે દીકા. ચાલો ચા પીવા બધા. ખાવાનું બેન મજા આવી ગઈ? રોજ આવું જ પીવાય. જો ચા સાથે ઘરના નાસ્તા કર્યા. ઘરના નાસ્તા લીધા હોય ને તો કામ આવે. અને આ માણસે 3 દિવસમાં અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે 0. કારણ કે એનો દુકાન ચાલુ જ હતી, અહીંયા સ્ટાફ હોય એટલે ઓર્ડર્સ ચાલુ છે અને સ્ટાફના ફોન ચાલુ હોય, કારણ કે રેગ્યુલર ડેઝ હતા એટલે. બરાબર? એટલે કોઈ પણ બિઝનેસમેન હારે લગ્ન કરવાના હોય ને તો વિચાર કરજો તમે. નહીં કઈક તો બોલો. તમને ફરવા લઈ જાય તો ખરા અમારી દુકાન મૂકીને. ના નથી પાડી, પણ આવું થાય એમ વાત છે. તમારે કોઈને આવું થતું હોય ને તો કમેન્ટ કરજો. નહીં અંશુ, તાર ડેડી આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે? ટાઈમ સ્પેન્ડ કર્યો ડેડી આપણી સાથે? કન્ટિન્યુ ફોન ચાલુ, સ્ટાફના ફોન ચાલુ, ઓર્ડર્સ ચાલુ. જોકે હવે તો મારે ઓર્ડર તો ચાલુ હતા એટલે બોલાય નહીં કાંઈ બહુ.
અમે એને કીધું હતું કે ભાઈ આપણે સેટરડે સન્ડે નથી જવું, તો અમને રેગ્યુલર ડેઝમાં પણ લઈ આવ્યા. એટલે આપણે કંઈ બોલવાની વાત નથી, આ એક હસવાની વાત છે. અને કન્ટિન્યુઅસલી ડ્રાઇવિંગ કર્યું, કારણ કે આપણે ફેમિલી સાથે જવું હોય ને એટલે કોઈ પણ ડ્રાઇવિંગમાં કોઈને રાખવાની ન મજા આવે એમ. અમને પર્સનલી નથી મજા આવતી, એટલે એ પોતે એને સેલ્ફ ડ્રાઇવિંગ કર્યું, એનું કામે કર્યું, અમને ફરાવ્યા. અને આજે આઈ થિંક લાસ્ટ ડે છે, કારણ કે હવે અહીંયાથી ઇન્દોર ઘણું દૂર થઈ જાય અને અમને અહીંયા કંઈ, મેં તમને કીધું પહેલાં એમ કે હોટલ મળીને, એટલે હવે અહીંયા જ અમે સ્ટે કરી લેશું. ને કાલે પાછા હતા એને એક મહાકાલના દર્શન થઈ ગયા. એ અમારે 2026નું સૌથી મોટું કામ થઈ ગયું નહીં. હવે એક ઈચ્છા છે કે અયોધ્યાના દર્શન થઈ જાય. હવે એનો અમે પ્લાન બનાવી લીધો જ બે. હવે જોઈએ જેમ થાય એમ. જવું છે ને અયોધ્યા? હવે બસ રામ ભગવાન બોલાવે એટલી વાર છે આપણે. યસ, બહુ ઈચ્છા છે. હા, અને આંસીને અમારે ગણપતિ બાપા પાસે જવું છે, સિદ્ધિવિનાયકના મંદિરે. એટલે આવું બધું છે અમારા પ્લાન્સ. મારી એવી ઈચ્છા છે કે ભલે આપણે હરીએ ફરીએ બધું કરીએ, પણ જે જાત્રાના સ્થળ હોય, ભગવાનના સ્થળ હોય, એને છે ને જે જુવાનીમાં જે આપણે જઈ શકીએ ને, એ પછી 40-50 પછી આમ એટલી એનર્જી આપણામાં ન રહીએ. આ મારું માનવું છે પર્સનલી. એટલે જાવું છે બને ને ત્યાં સુધી. જોઈએ હવે જેવી ભગવાનની ઈચ્છા. બરાબર ને? અને અહીંયા સારો એવો વ્યૂ આવે છે નહીં હોટલનો. ચાલો તો હવે અમારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર ને? નીચે જ હોટલ છે, રેસ્ટોરન્ટ, તો એમાં જમવા જાશું અમે. પંજાબી જ જમવું પડશે કદાચ, તો જે આપણું ફેવરિટ છે ઓલ ટાઈમ. ઓલ ટાઈમ ફેવરિટ છે, પણ અત્યારે ઈચ્છા નથી. ભાઈ જમવું તો પડશે જ. જમવું તો પડશે જ. બસ આપણે તો હાલે. તમારે બેન હાલશે? મને ખીચડી ને બટેટા ને શાક યાદ આવ્યું છે. હું ગમે ત્યાં ટ્રાવેલિંગ કરું ત્યો મને હું 2 દિવસ થાય ને એટલે મને ખીચડી ને શાક ઘરના યાદ આવે ને. અહીંયા ક્યાંય ગુજરાતી મળતું નથી. મને જરાય ઈચ્છા નથી પંજાબી શાક ખાવાની. હા હા હા, આંસીને જરાક મજા નથી હો. મને થોડુંક તાવ આવ્યો છે. હા, એમાં એવું છે કે હમણાં એને કલાક પહેલા છે ને અહીંયાથી નીચે ગાદલામાં નહીં તો 50 થી 60 ખાલી જમ્પ માર્યા હતા. એટલે હવે થાકી ગયા છે, એટલે હવે બેહી ગયા છે. અમે મંડે સ્કૂલે પણ નથી જવાના. ઈયાન જવું હોય ભલે જાય. આમ જોતો ને રિએક્શન. બોલો, આવી કેવો અન્યાય? અન્યાય નહીં, તું ન જાતી, અમે ક્યાં તને કહીશ? અન્યાય એવો નહીં, પણ જો ઈ નો જાય તો હાલે, હું નો જાઉં તો ન હાલે. મારે એક દિનનું વર્ક બગડે. એને તો ખાલી કલરિંગ જ કરવાનું. હાલો હાલો હવે હાલો જમી આવી. હાલો હાલો બેન. ચલો, જમવાનું આવી ગયું છે. પંજાબી સબ્જી છે, ઘઉંની રોટલી મગાવી છે, સલાડ ને પાપડ. શું થાય છે? શું રેડી ને માથું દુખે છે? તું શું કરે છે? આખોથી ચડાવ્યું ને હવે અત્યારે દબાવે છે. હે?